સુરત ક્રાઇમ બ્રાન્ચ લિંબાયત અને બેસ્તાન પોલીસની ટીમે બેસ્તાન સ્થિત શાંતિનાથ જ્વેલર્સમાં લૂંટફાટ અને દુકાન માલિક તેમજ સેલ્સમેન પર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે લૂંટફાટની યોજના બનાવી હતી। આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે સુરતના બેસ્તાન 4 રસ્તા પર દુકાન નંબર 45માં શાંતિનાથ જ્વેલર્સના નામે દુકાન આવેલી છે। 2 દિવસ પહેલા બપોરના 2:30 વાગ્યાના અરસામાં દુકાન માલિક શાંતિલાલ લાલચંદ શાહ અને તેમનો સેલ્સમેન બંસીલાલ ગુર્જર દુકાનમાં બેઠા હતા। તે સમયે ગ્રાહકના સ્વાંગમાં 3 ઈસમો આવ્યા હતા અને ચાંદીના દાગીના જોવા માંગ્યા હતા અને બાદમાં મરચાની ભૂક્કી નાખી લૂંટનો પ્રયાસ કર્યો હતો, જેમાં પ્રતિકાર થતા શાંતિલાલ અને બંસીલાલને ગળાના ભાગે 3 ઈસમોએ ચપ્પુના ઘા મારીને ભાગ્યા હતા। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે હવે ગુજરાતમાં શાંતિ ડહોળાઈ રહી છે, કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા છે। અચાનક જ એક વ્યક્તિ ચપ્પુ કાઢે છે અને દુકાન માલિકને મારે છે અને આડેધડ ઘા ઝીકાતા ત્યાં લોહી લુહાણ હાલતમાં દુકાન માલિક અને તેમના સેલ્સમેન ભાગમ ભાગ કરી મૂકે છે। ત્યારે બૂમાબૂમ થતા 3 ઈસમો ત્યાંથી ભાગી જાય છે। બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો। આ બનાવની હકીકત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બેસ્તાન 4 રસ્તા છે, એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે। આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા। તે દરમિયાન 3 ઈસમો એટલે 3 આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે 10 થી 15 મિનિટ એમને ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે 2 છરી હતી, એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો। હુમલામાં બંને વિક્ટિમ એમને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા। અને આ લૂંટના બનાવમાં આ 3 આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ 6 ચાંદીની વીંટી 4800 રૂપિયાની લૂંટ કરેલી હતી। આરોપીઓ ભાગતી વખતે 3-4 ચાંદીની વીંટીઓ લઈને ભાગ્યા હતા। જોકે બૂમાબૂમને પગલે ભેગા થઈ ગયેલા લોકોએ એક લૂંટારૂ આમિર અંસારીને પકડી લીધો હતો। આ દરમિયાન ડીસીબી અને બેસ્તાન તેમજ લિંબાયત પોલીસે ભેગા મળી બીજા 2 આરોપીઓ દિલનવાઝ મોહમ્મદ માસુખ શેખ અને મોહમ્મદ રઝા સૈડુલ અંસારીને ઝડપી પાડ્યા છે। આ બનાવ બન્યા પછી 3 આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે 3 આરોપી પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો। એ સિવાય 2 આરોપી હતા, એ આરોપીને ઝડપી પડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી। એમાં 2 આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે બેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડઓવર કરેલા હતા। જે 3 આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલો હતો, એનું નામ છે આમિર ઇરશાદ અંસારી। તે આમ એ સલૂન ધરાવતો હતો, એટલે વાળંદ તરીકે એનું કામ કરતો હતો। એના સિવાય બીજા 2 આરોપી, એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાઝ મોહમ્મદ માસૂમ શેખ, આ 3 આરોપીઓ ની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે। આ 3 આરોપીઓ પૈકી આમિર ઇરશાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના 2 આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલનવાઝ માસૂમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે, પણ ઘણા વર્ષોથી આ 3 આરોપીઓ સુરત ખાતે રહેતા હતા। આરોપી નંબર 2 એટલે કે અહેમદ રઝા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલનવાઝ મોહમ્મદ માસૂમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો। પકડાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે શોર્ટકટમાં વધારે રૂપિયા કમાઈ લેવા હતા, એટલે લૂંટ કરવાનો
પ્લાન બનાવ્યો હતો અને 2 દિવસ અગાઉ શાંતિનાથ જ્વેલર્સમાં ગ્રાહક બનીને ગયા હતા અને રેકી કરી લીધી હતી. તે સમયે એક ચાંદીની વીંટી પણ ખરીદી હતી. હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી. તેમ છતાં હજુ તપાસ ચાલુ છે. તપાસ પ્રારંભિક તબક્કામાં છે, એટલે ગુનાહિત ઇતિહાસ પણ કંઈક મળી આવશે તો આપ સમક્ષ રજૂ કરશું. એમનો જે મરચાની ભૂકી આરોપી હથિયારની સાથે, એટલે હથિયાર એટલે છરી, અને એની સાથે સાથે મરચાની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો. મરચાની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાની ભૂકી પણ વિક્ટિમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે કે આ 3 આરોપીઓ આ જે શાંતિનાથ જ્વેલર્સ ની દુકાને રેકી પણ કરેલી હતી, એ પણ જણાઈ આવેલું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.